સૂત્રાપાડા શહેરમાં કાડિયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ સૂત્રાપાડા દ્વારા સંચાલિત 14મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 10 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સૂત્રાપાડા શહેરમાં કાડિયા રાજપૂત સમાજના 14મો સમૂહ લગ્ન કાર્યક્રમ વસંત પંચમીના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું, તેમજ દીપ પ્રાગટ્ય અખિલ ગુજરાત કાડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। 10 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા। સમૂહ લગ્ન પ્રત્યે જાગૃતતા અને કુરિવાજોને દૂર કરવા તેમજ સમૂહ લગ્ન થકી સમાજમાં બિનજરૂરી ખર્ચ, સમય અને શક્તિનો વ્યય થતો અટકે છે। સમૂહ લગ્ન કાર્યક્રમમાં સૂત્રાપાડાના કાડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા, તેમજ કાડિયા રાજપૂત સમાજના વડીલો તેમજ યુવકો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા ક્રાંતિકારી, હકારાત્મક અને સ્મિતભર્યા નિર્ણયને બિરદાવવા જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ। સૂત્રાપાડા મુકામે અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજ અને સૂત્રાપાડા ગામ એટલે સૌથી કારડિયા રાજપૂત સમાજનું સૌથી મોટી વસ્તી ધરાવતું ગામ। એમાં 14મા સમૂહ લગ્ન આજ રોજ યોજવામાં આવેલો। તેમાં સમસ્ત ગામ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું ગામ અને એક કર્મચારી મહામંડળ બનાવ્યું છે અને કર્મચારી મહામંડળ મારફતે આ વખતે 14મા સમૂહ લગ્નમાં તમામ જે વ્યવસ્થા ગોઠવવાનું કામ પણ તેમને સોંપ્યું। એટલે કર્મચારી મહામંડળમાં દરેક ફેકલ્ટીમાં નોકરી કરતા તમામ કર્મચારીઓએ અદ્ભુત રીતે આ 14મા સમૂહ લગ્નની કાર્યવાહી કરી છે। ગામે ગામ સંદેશો પહોંચાડ્યો છે। આ સમૂહ લગ્ન ઐતિહાસિક રીતે એક સંદેશો કે આવનારી 21મી સદી છે, આજે 21મી સદીમાં એઆઈ એટલે સસમાથી દુનિયા આખી જે અત્યારે છે એનાથી પણ 10 વર્ષની અંદર આખું સસમાથી દુનિયા આખી એકદમ એટલી બધી નજીક આવી જશે કે તમે કલ્પના નહીં કરો એટલી બધી પ્રગતિમાં। એમાં પણ સમાજ અત્યારથી જોડાય અને શિક્ષણ પણ ટેકનોલોજી વાળું એઆઈને લગતું શિક્ષણ પ્રાપ્ત થાય અને બધા એમાં ખૂબ જોડાય અને 21મી સદી એ કારડિયા રાજપૂત સમાજની બને એ માટે દીકરા દીકરીઓને પણ મારો હૃદયનો શુભેચ્છા સંદેશો હું આપું છું। ને ચમચીથી માંડીને ઘરમાં કોઈ પણ વસ્તુ લેવી ન પડે એટલી ઘરવખરી આપી છે। 10,000 રૂપિયાની ડિપોઝિટ એક દીકરીને આપી છે। 7 વર્ષ પછી એના 20,000 થાય દીકરીને જ મળે એવી વ્યવસ્થા કરી છે। અનેકવિધ જે નાની મોટી ભેટો સોગાદો અન્ય લોકોએ પણ આપીને દીકરીઓને ભરપૂર આપવાના પ્રયત્ન કર્યા છે। અને સૂત્રાપાડા સમૂહ લગ્નનો મુખ્ય એક વસ્તુ એ છે કે સૂત્રાપાડા ગામે 1000 ઘર ધરાવતું આ ગામ, સમસ્ત ગામ સવારના 6 થી માંડી 1 વાગ્યા સુધી દરેક કામ ધંધા બંધ રાખી અને આ સમૂહ લગ્ન પોતાને ઘેરે હોય એ રીતે ઉજવવાની જે વ્યવસ્થા પોતે ઘરે કામ કરે એનાથી પણ વિશેષ દરેક વ્યક્તિ આ સમૂહ લગ્નના કામગીરીમાં જોડાય અને આખા ગામનું જમણવાર પણ એક સાથે થાય છે। એ બને એક સંદેશો જાય અને આજે અમે સમાજના એક સંદેશો કારોબારી સદસ્ય પ્રદેશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી। આજે કારડિયા રાજપૂત સમાજ સૂત્રાપાડા દ્વારા આ 14મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સૂત્રાપાડા એક ખૂબ મોટું સમાજનું ગામ હોય તો અહીંયા જે હજારોની વસ્તી છે તમામ વસ્તીએ આજે આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા છે। સાથે દર વર્ષની જેમ સમૂહ લગ્ન સાથે એક સ્વરૂપી ભોજન સાથે આખો સમાજ બેસીને જમે। અહીંયા દરેક ગામના આજુબાજુના અને સૂત્રાપાડા તાલુકાના સમગ્ર ગામડાના આગેવાનો અગ્રણીઓ આવ્યા, તેમણે પણ આ તમામ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા છે અને સમાજમાં આવા ભગીરથ કાર્યો જે સમાજને જાગૃતતા થાય,
આવનારી પેઢીમાં સમાજને કુરિવાજો ખર્ચાઓમાંથી મુક્તિ મળે. જેમ કે આ સમૂહ લગ્ન હોય, વાડ પ્રથા, જેવું આપણે હોળીમાં જે વાડ પ્રથા હોય એમાં પણ ઘણો ખર્ચો, લગ્ન જેટલો જ ખર્ચો થતો એ પ્રથા પણ નાબૂદ કરી છે. સાથે સામૂહિક નવરાત્રિ જેવા ઘણા આયોજન આ લગ્ન સમિતિ દ્વારા સૂત્રાપાડામાં થયા છે. હું આ લગ્ન સમિતિના તમામ સદસ્યોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા ભગીરથ કાર્યો સમાજ માટે, સમાજના ઉત્થાન માટે કરતા રહે તેવી મારી શુભેચ્છા આપું છું. જય ભવાની. હું ભરતસિંહ બારડ, મારું મૂળ વતન સૂત્રાપાડા જ છે. હાલ અમે બરોડામાં વસવાટ કરીએ છીએ. અમારું શ્રી ગ્રુપના નામથી મેન્યુફેક્ચરિંગનું ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણા બધા મલ્ટી સ્ટેટમાં પ્રોડક્શન યુનિટ્સ છે. અને આજે આ ગામના દીકરા તરીકે સૂત્રાપાડા તાલુકા સમૂહ લગ્નમાં એને લાભ માણવાનો અવસર મળ્યો, એના માટે ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ગયા વર્ષે પણ આ સમૂહ લગ્નમાં મેં હાજરી આપી હતી. ગયા વર્ષે અને આ વર્ષે એક મેજર પરિવર્તન એ છે કે યુવાઓની ટીમે આ વર્ષે સમૂહ લગ્નનો જે પ્રોગ્રામ છે એ સંભાળ્યો છે અને ઘણા બધા ફેરફાર કર્યા છે. કરિયાવરથી માંડી લગ્નની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા, જમણવારની અંદર જે એક જ સાથે એક જ વસ્તુ પીરસાય, વીઆઈપી હોય કે જનસામાન્ય હોય, એ એક ઉડીને આંખે વળગે એવો એક એ લોકોએ સરસ પ્રયાસ કર્યો છે. ઉપરાંત જે સ્ટેજ વ્યવસ્થા કરી છે દરેક વરરાજાઓ અને કન્યાઓ માટે, એ પણ કાબિલે-દાદ છે. અને એ લોકોએ જે પ્રવાસો કરી અને ખૂબ જ આખા તાલુકાને જોડવાનો પ્રયાસ કર્યો છે. આવનારા દિવસોમાં 100% એના રિઝલ્ટ મળશે. અને મારી તો દિલી ઈચ્છા એવી છે કે આવનારા આ દિવસે લગભગ 101 કન્યાઓ અને વરરાજાઓ આ મંડપ નીચે એના લગ્ન જીવનની શરૂઆત કરે. ચોક્કસથી એના જે કારણ હતા, કમ્પેરિઝન આપણે કરતા હતા કે કોડીનારમાં સંખ્યા વધારે થાય અને અહીંયા ઓછી થાય, એની પાછળનું જે કારણ હતું એ મુખ્યત્વે મને દેખાતું હતું એ કરિયાવરનું જ હતું, જે આ વખતે સુધારવામાં આવ્યું છે. અને કરિયાવરમાં પણ ઘણી બધી આઈટમો કોડીનાર તાલુકા સમૂહ લગ્નની તર્જ ઉપર જ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત બીજી આઈટમો પણ કન્યાઓને ભેટ રૂપે આપવામાં આવી છે. એટલે હવે એટલો બધો ફરક મને નથી લાગતો કે રહેશે. અને સારી રીતે સુચારું વહીવટ કરશે ટીમ, અને ખૂબ સારી રીતે એના હિસાબો અને બધું સમયસર સોશિયલ મીડિયાના માધ્યમથી અને બીજા માધ્યમોથી સમાજની સમક્ષ મૂકશે તો ટ્રાન્સપરન્ટ વહીવટ હશે અને સરસ સંચાલન હશે તો ચોક્કસથી સંખ્યાઓ થશે. આપણા સમાજના લાખો કરોડો રૂપિયા બચશે.